પરોઠા તૈયાર થઈ ગયા છે, પણ આ છોકરો તૈયાર થયો કે નહીં? નાસ્તો કરી લે તો સારું. મયંક, એ મયંક, શું એમાં તમે ચેક કરી લો, મેં તમને મોકલ્યા છે બધા ડોક્યુમેન્ટ્સ. હા હા, હું પણ ચેક કરતો જ જાઉં છું. હા બોલો. શું છે મમ્મી અત્યારે? બેટા ગરમા ગરમ પરોઠા બનાવ્યા છે. ચાલ તું નાસ્તો કરી લે, અને પછી ઓફિસે જવાનો ટાઈમ થઈ જશે તારો. મમ્મી કામ કરું છું ને, દેખાતું નથી? બેટા મને મારું કામ પતાવો દો ને પ્લીઝ. જાઓ તમે. હા હા, ત્યાં નહીં, નેક્સ્ટ પેજ પર છે. હા હા હા, બરાબર, ઓકે. અચ્છા, 2,52,000. યસ. બેટા મયંક, બેટા આમાં જો ને, આ મોબાઈલમાં અમારી એપ્લિકેશન ખુલતી નથી બેંકની, જરાક જોઈ આપને દીકરા. એક મિનિટ. હા, શું છે પપ્પા? આ દેખાતું નથી? હું મારી મીટિંગ બતાવી રહ્યો છું ને. આ દર વખતે શું નાના નાના કામો લઈને આવી જાઉં છું મારી પાસે? હા બોલ. કઈ નહીં, આ પપ્પા જો ને. ક્યાં પહોંચ્યા હતા? 2,52,000. શું મયંક, તમે પણ પપ્પાને આવી રીતે બોલાય? લાવ પપ્પા, મને આપો. શું થઈ ગયું મને કહો. માં એપ્લિકેશન બેંકની. हेलो, यस सर. सर मैंने तो मेल कर दिया है. जी जी जी. જુઓ સર, મેં તમને ઓલરેડી પ્રેઝન્ટેશન મોકલેલું જ છે, એમાં જુઓ અને તમને એમાં આંકડા મળી જઈશ. જો ભાઈ, હું કઈ ગાંડો નથી, આ બધું મેં જોયું જ છે, પણ મને છે ને આવી રીતે કઈ સમજણ નથી પડતી. જરા વિસ્તારથી સમજાવો ભાઈ. અરે પણ વિસ્તારથી સમજાવવું કેવી રીતે? આટલા બધા આંકડા મને થોડી યાદ હોય. તમે જુઓ ને, એકવાર ખોલો તો ખરા, તમે ઓપન તો કરો. મેં ઈમેલ ઉપર મોકલેલું જ છે તમને. જો ભાઈ, આપણે આ જે ધંધો કરીએ છે ને, બિઝનેસ, કે તમારી ભાષામાં બિઝનેસ કહેતા હશો, એની અંદર મને તો બધું સમજાય છે, પણ તમે તમારી જે રીતે સમજાવો છો ને, આ બધું આ ને તે ને બધું કોમ્પ્યુટર, એ બધું મને ના સમજાય. મને તો લેખિતમાં આપો ભાઈ. લેખિતમાં આપશો ને એટલું જ મને સમજાશે. શું કરવું આમનો? છે કે કોઈ વાત સમજવા તૈયાર નથી. અરે જુઓ સર, અત્યારના સમય પ્રમાણે બદલાવવું જરૂરી છે. જો અત્યારે ભાઈ. અપડેશન આવ્યું. એક મિનિટ, આ બધું બદલાવાનું તમે ભાઈ મને ના સમજાવો. ઓલરેડી અમે અમારી રીતે કમ્પ્લીટ જ છીએ. આ તમે છે ને, તમે જરા અમે જે રીતે સમજીએ ને એ રીતે સમજાવવાની તમારી આવડત હોવી જોઈએ. એ બધું તમારે શીખવાનું હોય ભાઈ સાહેબ. એ બધું મારે તમને ના કહેવાનું હોય. જુઓ સર, હેલો સર. યાર ડેમ ઇટ, હમણાં મીટિંગ જ તે આવી રીતે ચાલુમાં ક્લોઝ કરી નાખી. હવે શું કરીશું? અને જો આમને આમ ચાલતું રહેશે તો આ ડીલ પણ ક્લોઝ થશે. શું એક મિનિટ, પપ્પાની ઉંમરનો વ્યક્તિ છે આ, એટલે પપ્પા જે ભાષામાં સમજે છે એ જ ભાષામાં મારે આમને સમજાવવા પડશે. પપ્પાને ફોન કરું છું, એમની પાસેથી જ આઈડિયા લઉં છું. મયંક, હાલો. હેલો પપ્પા. મમ્મી તમે? હા બેટા, શું વાત છે? શું થયું? પપ્પાની સાથે વાત કરવી હતી, વાત થઈ શકશે? હા હા, એ અહીંયા જ બેઠા છે. ચાલુ રાખ આપું. હા. મયંકનો ફોન છે અને કંઈક તમારું કામ છે. મારું કામ છે? હા બેટા મયંક, બોલ બેટા, શું કામ છે? પપ્પા જુઓ, અત્યારમાં એક પ્રોબ્લેમમાં ફસાયો છું. બોલ ને બેટા. વાત એવી છે કે મારે ક્લાયન્ટની સાથે મીટિંગ હતી અને એ ક્લાયન્ટ છે કે
નવી પદ્ધતિ પ્રમાણે મારો ઓર્ડર લેવા માટે તૈયાર નથી. તમે કહો ને પપ્પા કે હું શું કરી શકું, મને કંઈ સમજાતું નથી આમ. જો સર, એવું એમાં નથી હોતું. અમે તમને પહેલેથી જે બધા રૂલ્સ આપ્યા હતા, જે બધું તમને કીધું હતું, એ બધું એમાં ફિક્સ હોય. જો તમે જેટલું પણ એમાં ક્રેડિટ કાર્ડમાં તમારે જેટલી પણ લિમિટ છે ને, તમે એટલી જ યુઝ કરી શકો. એનાથી વધારે તમે જો યુઝ કરો અને એને ભરો નહીં તો પછી તમને ટેક્સ તો લાગે ને. અરે સર જુઓ, એમાં હું કંઈ નહીં કરી શકું. એ બધું પહેલેથી બધું ફિક્સ હોય છે, એમાં હું શું કરી શકું તમે જ મને કહો ને. જો સર, તમે મારી સાથે આવી રીતે વાત નહીં કરો. હું તમને કહું તો છું, એમાં હું કંઈ નહીં કરી શકું. પ્લીઝ મારી વાતને સમજવાની કોશિશ કરો સર. અરે પણ સર તો ભગવાન, આવા લોકોને મારે કેવી રીતે સમજાવવા? દાદા પાણી લો. ના નથી પી. બેટા મયંક, શું વાત છે બોલ. પપ્પા, ક્લાયન્ટ છે ને એ બહુ જિદ્દી સ્વભાવનો વ્યક્તિ છે. કોણ જાણે કેમ પણ કોઈ વાતે નવા જનરેશનને એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ નથી. બેટા ખરું કહું ને તો એ માણસ જિદ્દી નથી. એ માણસ છે ને જૂના જમાનાનો વેપારી છે, અમારા વખતનો વેપારી છે. અને સાચું કહું ને બેટા, તો તમે લોકો આજની જનરેશન જે ભણી ગણીને તમારી પ્રોફિટ અને આ બધું એને સમજાવતો ને બિઝનેસ વિશે, એમ જલ્દી એના મગજમાં નહીં ઉતરે. બેટા હું તો તને એટલું જ કહું છું, તું એ વેપારી સાથે છે ને, તું એવી ગેરંટી આપ કે તારી પ્રમાણિકતા કેટલી છે, તારા આની સાથે સંબંધો કેવા છે, તું કઈ રીતે એની સાથે સંબંધો નિભાવીશ, એ બધી એ વાતને એ સમજશે. કારણ કે પહેલાના જમાનામાં છે ને બેટા, કોઈ ડીલ નહોતી થતી, ફક્ત કાગળિયા પણ નહોતા થતા, માણસની જીભ ઉપર ધંધા થતા હતા. એટલે બેટા તું તારી ભાષામાં સમજાવીશ ને તો એ નહીં સમજે. સાચી વાત છે બેટા તારા પપ્પાની. ઘણી વખત આપણું ભણતર કે ગૂગલ આપણને નથી શીખવાડી શકતા ને, એ વડીલોના અનુભવ ઉપરથી શીખવા મળતું હોય છે. ઓફિસમાં લોકો સાથે કઈ રીતે વાત કરવી, ક્લાયન્ટને કઈ રીતે ભરોસો અપાવો, અને આ બધી જ વસ્તુ ભરોસા ઉપર ટકેલી છે. જ્યાં સુધી સામેવાળાના મનમાં તમારી પ્રત્યે ભરોસો જ નહીં આવે તો કોઈ વ્યક્તિ તમારી હામાં હા કઈ રીતે મેળવશે? કોઈ પણ ક્ષેત્રમાં અનુભવથી મોટું કોઈ હથિયાર હોતું જ નથી. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. તમને ખબર છે, આજે મારી સાથે પણ ઓફિસમાં આવું જ બધું બન્યું હતું. પણ પછી મેં યાદ કર્યું કે તમે જે બધું કહો છો એના હિસાબે મેં મારા ક્લાયન્ટ સાથે વાત કરી અને એ ભાઈ સમજી ગયા. એટલે મને સમજાય કે આપણે આપણી રીતે વાત કરતા હોઈએ ને તો એ લોકો કોઈ દિવસ સમજતા જ નથી. પણ મમ્મી પપ્પા જે રીતે વાત કરતા હોઈએ એ રીતે જ્યારે આપણે વાત કરીએ ને તો એ લોકોના માઇન્ડમાં બધું જ એકદમ સરખી રીતે બેસી જાય છે.
ક્લાયન્ટનો કોલ છે, એક મિનિટ. હેલો, હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા છે ભાઈ. હા, જો તમે ટેન્શન નહીં લેતા, હું છું અહીંયા અને હું અહીંયાથી બધું હેન્ડલ કરી લઈશ. તમારું ટેન્શન ને મારું ટેન્શન, અને તમે કહેશો ને એવી જ રીતના કામ કરીશ. બસ. ઠીક છે ભાઈ, મને તારા ઉપર ભરોસો છે, અને તું જો મારા હિસાબે કામ કરતો હોય તો મને કોઈ વાંધો નથી ભાઈ. જો હું તમને ખાતરી આપું છું એ વાતની પણ કે આ બિઝનેસમાં લોસ જ નહીં જાય. હું પૂરેપૂરી મહેનત કરીશ અને બધી વાતની કાળજી રહીશ. ઠીક છે ભાઈ, મને તારી આ જીભાન છે ને એની પર મને વિશ્વાસ બેસે છે, કારણ કે જીભાનની કિંમત છે મારા ભાઈ, સમજી ગયો? એટલે અત્યારે તું જે મને કહે છે ને એના પર હું વિશ્વાસ કરીશ, અને તું કહે ને એટલા રૂપિયા હું રોકાણ કરીશું. મતલબ ડીલ ડન કરવાની વાત કરું છું. હા હા, ડીલ ડન કરવા માટે તો ફોન કર્યો છે ભાઈ. થેન્ક યુ. આઈ થિંક 60 થી 70 લાખ રૂપિયાનું રોકાણ થશે. બાકી બધું હું મેનેજ કરી લઈશ. અરે મારા ભાઈ, શું ગાંડા જેવી વાત કરે છે? 60 થી 70 લાખ નહીં, હું તો પૂરા 2 કરોડ નું રોકાણ કરવા માટે તૈયાર છું. 2 કરોડ? હા, સર ડન છે. થઈ જશે સર, હું બધું જોઈ લઈશ. ઠીક છે, ઠીક છે. હવે મારે લાંબી ટૂંકી કોઈ વાત નથી કરવી. તું મારા ભાઈ કામે લાગી જા, અને મારી ઓફિસે આવજે, ત્યાંથી હું તને સગવડ કરી આપીશ. ઓકે? ઓકે સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. યસ, ડીલ ડન. યસ યસ યસ. મમ્મી પપ્પા ક્યાં છે? ચાલો ચાલો ચાલો. ચાલ 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 ચાલ. અરે પપ્પા પપ્પા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. થેન્ક યુ સો મચ ડેડ. પેલી પાર્ટી હતી ને, એની સાથે ડીલ ડન થઈ ચૂકી છે. શું વાત છે બેટા? હા પપ્પા, થેન્ક યુ સો મચ. અને પપ્પા સોરી, આ સવારની વાત માટે કામમાં હતો ને એટલા માટે તમે કઈક બેંકની એપ્લિકેશનની વાત કરતા હતા ને? હા બેટા, આ મોબાઈલમાં કઈ મને સમજણ નથી પડતી, એટલા માટે. હું છું ને પપ્પા, બેંકની એપ્લિકેશન શીખવવાની જવાબદારી મારી. માત્ર બેંકની એપ્લિકેશન જ શું કામ, તમને છે ને આખો ફોન ચલાવતા શીખવીશ. કારણ કે તમે મને જીવનમાં કેવી રીતે જીવવું, કેવી રીતે આગળ વધવું, કોની સાથે કેવો વ્યવહાર રાખવો, આ બધું જ શીખવ્યું છે ને. તો હું તમને હવે ટેકનોલોજી શીખવીશ. સરસ બેટા. ખરેખર હા, મમ્મી પપ્પા જે રીતે કહેતા હતા એ રીતે તમે વાત કરી તો થઈ ગયું ને બધું કામ. હા, ચપટી વગાડતા. અરે એમને તો કેટલો ટ્રસ્ટ આવી ગયો પપ્પા. કરોડ રૂપિયાની ડીલ ડન કરી છે મારી સાથે. શું વાત છે બેટા? કરોડ રૂપિયાની. બેટા, જૂના જમાનાની એક કહેવત છે કે ગરડા ગાડાવાળ. યુવાનો પાસે દોડવાની ઝડપ છે એ વાત સાચી, પણ એ યુવાનોને સાચી દિશા દેખાડવાની જવાબદારી તો વડીલોની જ છે. જ્યારે નવી ટેકનોલોજી અને હા વડીલોના અનુભવ બંને સાથે ભેગા મળીને કામ કરે ને, તો આજે જેમ તારી જીત થઈ ને એમ જીત અવશ્ય છે.